વોર્ડ નંબર 5 ના અંદર વિકાસ થવો જોઈએ. ઘણા બધા વોર્ડના અંદર જે વિકાસ થયા એની જગ્યાએ વોર્ડ નંબર 5 માં 0% વિકાસ છે. આપનું નામ? સજ્જાદ હુસેન મોહમ્મદ ઉસ્માન ચોખાવાલા. કયો વોર્ડ? વોર્ડ નંબર 5. કયા કારણોસર આપને ઉમેદવારી નોંધાવી પડી? અમારો વોર્ડ નંબર જે લઘુમતીનો વોર્ડ છે એના અંદર ઘણા વર્ષોથી કામ થતું નથી અને લઘુમતીના જે ઉમેદવારો આવે છે એમનાથી જે બી કામ કરવાની કોશિશ કરે છે એ કામ થવાની કોશિશ થતી હોય તો બી નથી કરવા દેતા. અને નગરપાલિકાના અંદર જે બી માણસો ચૂંટીને ગયા છે અત્યાર સુધીમાં એ લોકોએ કામ કરવાની ઘણી પ્રયત્ન કર્યા પણ એમનાથી કોઈ કામ થયું નથી. એના કારણે અમારે ફરી ઉભો રહેવાનો ચાન્સ મળ્યો છે અને એના કારણે ઉભરે ઉપર છે કે ભાઈ આ જે વોર્ડ નંબર 5 ની ચૂંટણી છે એના અંદર જો વિજય થઈને આવીએ તો અમારો વોર્ડ નંબર 5 નો વિકાસ થાય. આગળની જે કોર્પોરેટર હતા એમને તમે રજૂઆત કરી હોય ના પ્રશ્નો સોલ્વ થયા એવા કયા કયા પ્રશ્નો છે? એમના જે એમનાથી પ્રયત્ન થતા હતા એટલા કામ કર્યા. વોર્ડ નંબર 5 ના અંદર વિકાસ થવો જોઈએ. ઘણા બધા વોર્ડના અંદર જે વિકાસ થયા એની જગ્યાએ વોર્ડ નંબર 5 માં 0% વિકાસ છે. વોર્ડ નંબર 5 ના અંદર વિકાસ થવો જોઈએ. ઘણા બધા વોર્ડના અંદર જે વિકાસ થયા એની જગ્યાએ વોર્ડ નંબર 5 માં 0% વિકાસ છે. આપનું નામ? મારું નામ મોહમ્મદ તલહા મોહમ્મદ સાહિલ કેલાવાલા છે. કયો વોર્ડ? વોર્ડ નંબર 5. કયા કારણોસર આપને ઉમેદવારી નોંધાવી પડી? અમારે જે અહીંયાના જે પ્રશ્નો છે રોડ, રસ્તા, ગટર લાઈન, બીજી ઘણી બધી સમસ્યા છે તેના વોર્ડના વિકાસ માટે. છેલ્લા કેટલા સમયથી આપ જે જણાવી રહ્યા છો એ સમસ્યાઓ સોલ્યુશન નથી આવતું? સમસ્યાઓ લગભગ 15 વર્ષથી ઘણી બધી સોલ્યુશન નથી આવી રહ્યું. એના માટે અમે પ્રયત્ન કરીશું કે વોર્ડ નંબર 5 નો વિકાસ થાય અને વિકાસ કરીશું એવી આશા છે અમારે. કેટલા ઉમેદવારો આપના વિસ્તારમાં ઉમેદવારી નોંધાવી છે? લગભગ 12 ઉમેદવારી પક્ષમાં નોંધાઈ છે. એમાંથી 4 છે રાજકીય પક્ષમાં નોંધાયેલી છે, બીજા 8 છે અપક્ષમાં છે. રાજકીય પક્ષમાં કયા પક્ષમાં જોડાય? રાજકીય પક્ષમાં સૌપ્રથમ છે AIMIF જે અસદુદ્દીન ઓવૈસી સાહેબનો પક્ષ છે. તેમાંથી અમે 2 જણે ઉમેદવારી નોંધાયેલી છે. એક મારું નામ છે મોહમ્મદ તલહા મોહમ્મદ સાહિલ કેલાવાલા, સમી અંબાનું રિયાઝ અહેમદ ખલીફા. અમે 2 જણે AIMIF પક્ષમાંથી ઉમેદવારી નોંધાયેલી છે. વોર્ડ નંબર 4 ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર દર્શીલભાઈ, નિકુંજભાઈ, સુરેખાબેન અને મનીષાબેન એ ઉમેદવારી નોંધાઈ છે ભારતીય જનતા પાર્ટી તરફથી. અને તારીખ 16મી તારીખે એ મતદાનનો દિવસ છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પ્રાંતિજની વોર્ડ નંબર 4 ની તમામ જનતાને ભારતીય જનતા પાર્ટી પેનલ ટુ પેનલ વોટ આપવા માટે અત્યારે અપીલ કરી રહી છે. ચારો તરફ પ્રચાર માધ્યમથી ઘેર ઘેર ડોર ટુ ડોર કોન્ટેક્ટ કરી રહી છે. પ્રતિસાદ બહુ સારો મળી રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 4 ના તમામ મતદારો એ ભારતીય જનતા પાર્ટીની સાથે હર હંમેશ જેમ ઉભા રહ્યા છે આ વખતે પણ એ હર હંમેશની તરફ જેમ આ વખતે બી સાથ સહકાર આપશે. અને આ ઇલેક્શનમાં પક્ષમાંથી વિખૂટા પડેલા અનેક ઉમેદવારો એવા છે કે જે નાખુશ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, એમાં આપનું શું મંતવ્ય છે? મવડી મંડળ સાથે આ બાબતે અમારે ગંભીર ચર્ચા થઈ, વાદ વિવાદ પણ થયો. પણ જ્યારે મતલબ ચૂંટણી પ્રક્રિયાની અંદર વખતથી મતલબ કામ કરતા કાર્યકર્તાઓને આ વખતે ન્યાય મળ્યો છે. યુવા મોરચાના આજે તમે દેખો કે ભારતીય જનતા પાર્ટી એ પ્રાંતિજની અંદર બદલાવની શરૂઆત કરી છે. જેને વાદ વિવાદ અથવા તો જ્યારે મતલબ એક વોર્ડમાંથી 4 જ ઉમેદવારને આપણે જ્યારે સિલેક્ટ કરવાના ત્યારે સ્વાભાવિક છે કે કોઈકને કદાચ મન દુઃખ થયું હશે અને કોઈને પાર્ટી પોતે પણ એવી સ્વીકારે મતલબ અંદર કે ભાઈ અમુક જ્ઞાતિને મતલબ જેને કહેવાય ને કે ભાઈ ન્યાય ના આપી શકે. પણ આવાવાળા સમયની અંદર સંગઠન અને વિશાળ પાર્ટી છે તો એમનો સમાવેશ ચોક્કસ થશે અને એમને પણ ન્યાય આપવા માટે મતલબ જેને કહેવાય ને અમે ચોક્કસ પ્રયત્ન કરીશું. અત્યાર સુધીમાં શાસક પાર્ટી ઘણા વર્ષોથી કામ કરી રહી છે અને એ વિશે પ્રજાજનો વિકાસની ઘણી બૂમરાટ કરે છે, એ વિશે શું જણાવશો? પ્રાંતિજ નગરપાલિકા ડ વર્ગની નગરપાલિકા છે. એટલે ડ વર્ગનું બજેટ આપ સૌને જાણ આપું તો વર્ષે ₹1 કરોડ રૂપિયાની આસપાસ હોય. પણ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન વાળી સરકારની અંદર અમારા પ્રસ્તાવોને એ લોકો માન્ય રાખી વધારાના ફંડના પણ અમે મતલબ પાસ કરીને લાવીએ છીએ. અને ગામની અંદર અત્યારના જે આપ એરિયા એક એવા ગણો કે જેના મતલબ જેને કહેવાય ને ગરીબ એરિયા ગણો અથવા તો જેનો વિકાસ નતો થયો, તમામ એરિયાની અંદર છેલ્લા 5 વર્ષની અંદર સરકારે પોતાના પ્રયત્નથી આંગણવાડી, રોડ, રસ્તા, બ્લોક નું સુંદર આયોજન કર્યું છે, સાથે ગટરનું. અને હવે રહી ગયેલા મતલબ જે કામો છે એ આવવાવાળી મતલબ જેને કહેવાય ને કે નવી બોડી ચોક્કસપણે જે પ્રજાલક્ષી પ્રશ્નો છે એના ઉપર જ પહેલા 2.5 વર્ષ પ્રાધાન્ય આપશે. અને જે આપના પ્રશ્નો એ પ્રશ્નો તો છે જ, સફાઈ હોય યા તો રોડ રસ્તાને સારા બનાવવાના હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું હોય, ગામના વિકાસમાં 4 લેન રોડ બનાવવાનો હોય, તો એ તમામ વસ્તુ છેલ્લા 2-2.5 વર્ષથી શ્રી સરકાર હોવાના કારણે અહીં પ્રતિનિધિત્વ હતું નહીં. જે મતલબ ઓબીસી ના 27% રિઝર્વેશન પછી સમાધાન પછી ઘણા વખત પછી નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે
ત્યારે એ છેલ્લા 2 વર્ષથી જ્યારે સરકારમાં પ્રતિનિધિ ના હોવાના કારણે ચોક્કસ તમે એવું કહી શકો કે ક્યાં ને ક્યાં મતલબ ઉણપ રહી ગઈ હોય અને સત્તાધારી પક્ષને એનું સહન કરવાનું આવ્યું અથવા તો સાંભળવાનું આવ્યું હોય કે ભાઈ તમે કંઈ કરી ના શક્યા. પણ એ 2 વર્ષની અંદર વિકાસના કાર્યો તમે હાથ ના લઈ શકો, એના ઠરાવ ના કરી શકો, એનું તમે ટેન્ડરિંગ ના કરી શકો અને કોઈ પણ રીતે મતલબ જેને કહેવાય ને કે જ્યારે તમે સત્તામાં ના હો ત્યારે એ કાર્ય થયા નથી. અને આવાવાળા સમયની અંદર પક્ષ બહુ ગંભીર છે, જિલ્લાનું સંગઠન પણ મતલબ માર્ગદર્શન આપતું રહેશે અને આવાવાળા સમયની અંદર સંગઠનના માર્ગદર્શનમાં નવા ચૂંટાયેલી પાંખ એ સારું કાર્ય કરશે એવી મને ચોક્કસ ખાતરી છે.